ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે ધ્વનિની ઝડપનો આધાર કઈ કઈ પરિબળો પર આધાર રાખે છે આપણે જોઈ ગયા છે। તો શેના પર આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રકાશના એટલે કે પ્રસરણના માધ્યમ પર, બીજો તાપમાન પર અને બીજો શેના પર આધાર રાખે છે? તો હવામાં રહેલા ભેજ પર પણ આધાર રાખે છે। હવે આજે આપણે જોવાના છે ધ્વનિનું પરાવર્તન। તો જે રીતે વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું પરાવર્તન થાય છે એ જ રીતે કોનું પરાવર્તન થાય છે? ધ્વનિનું પણ પરાવર્તન થાય છે। પ્રકાશનું પરાવર્તન આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, તો આ છે ચળકતી સપાટી। હવે એ ચળકતી સપાટી પર આ પ્રકાશનું કિરણ આપાત થાય છે, જેને આપણે શું કહીએ છીએ? આપાત કિરણ। આપાત કિરણ ક્યાં સુધી આવે છે? તો અહીંયા લંબ સુધી આપાત થઈને કયો કોણ બનાવે છે? આપાત કોણ બનાવે છે। હવે આ સપાટી પર આપાત થઈને એનું શું પામે છે? પરાવર્તન થાય છે। તો એ જ માધ્યમમાં કે એ જ સમતલમાં એનું શું થાય છે? પરાવર્તન થાય છે। તો એ કિરણને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પરાવર્તિત કિરણ। અને અહીંયા લંબ સાથે પરાવર્તિત કિરણે બનાવેલો કોણ, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પરાવર્તન કોણ। તો અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સરખા હોય છે અને આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે, એવું આપણે આગળના ધોરણમાં શીખીને આવેલા છે। તો હવે જે રીતે વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું પરાવર્તન થાય છે એ જ રીતે ધ્વનિનું પણ પરાવર્તન થાય છે। જ્યારે ધ્વનિ કોઈ સખત વસ્તુ પર આપાત થાય છે ત્યારે તે સખત વસ્તુની સપાટી આગળથી એ ધ્વનિ પાછો ફરે છે, જેને આપણે ધ્વનિનું શું કહીએ છીએ? પરાવર્તન। જેને ધ્વનિનું શું કહે છે? પરાવર્તન કહે છે। વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક ટેબલ છે, બરાબર? આ ટેબલની સપાટી આગળ અહીંયા શું દોરેલો છે? લંબ દોરેલો છે, બરાબર? અહીંયા એક પાઇપ ગોઠવેલો છે। અહીંયા મૂકેલું છે ઘડિયાળ। હવે એ ઘડિયાળની ટીક ટીક ને અહીંયા છે કાન। એ ઘડિયાળની ટીક ટીક અહીંયા જાય છે એટલે કે ધ્વનિ અહીંયા આપાત થાય છે। અહીંયા ટેબલની સપાટી સાથે શું થાય છે? અથડાય છે ને અથડાઈને અહીંયા લંબ આગળ અથડાય છે અને ત્યાંથી અહીંયા પાછો ફરીને ક્યાં સુધી પહોંચે છે? કાન સુધી પહોંચે છે। તો આ આપાત કોણ થશે ને આ કયો કોણ થવાનો? પરાવર્તન કોણ। ઘડિયાળમાંથી જે ધ્વનિ જાય છે એ ધ્વનિને આપણે શું કહીએ છીએ? આપાત ધ્વનિ। અને જે ધ્વનિ પરાવર્તન પામીને કાન સુધી પહોંચે છે એ ધ્વનિને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? પરાવર્તિત ધ્વનિ તરીકે ઓળખીએ છીએ। તો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો જે રીતે પ્રકાશનું પરાવર્તન એ જ રીતે કોનું પરાવર્તન થાય છે? ધ્વનિનું પરાવર્તન થાય છે। હવે પ્રકાશના પરાવર્તન માટે ચળકતી અને લીસી સપાટીની જરૂર પડે છે, પરંતુ ધ્વનિના પરાવર્તન માટે ચળકતી અને લીસી સપાટીની જરૂર પડતી નથી। હવે જોઈએ તો આપાત તરંગ એટલે કે આપાત ધ્વનિ, પરાવર્તિત ધ્વનિ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એ ત્રણે ત્રણ આપણને એક જ સમતલની અંદર જોવા મળે છે। તો આ છે વિદ્યાર્થી મિત્રો ધ્વનિનું પરાવર્તન। તો ધ્વનિના પરાવર્તન વિશે આપણે સમજૂતી મેળવી છે। હવે આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો પડઘો।
પડઘો વિદ્યાર્થી મિત્રો બધાએ સાંભળ્યો છે, જેને આપણે કહીએ છીએ ઇકો. આપણે એકવાર બોલીએ છીએ અને થોડા સમય પછી આપણો જ અવાજ આપણને ફરી પાછો શું થાય છે, સંભળાય છે, જેને આપણે પડઘો કહીએ છીએ અથવા તો એને આપણે શું કહીએ છીએ, ઇકો કહીએ છીએ. તો આપણા જ અવાજો, આપણે કોઈ મોટો ઓરડો હોય કે પહાડો વચ્ચેની ખીણ હોય તો એની અંદર આપણે જોરથી બૂમ પાડીએ કે તાળી પાડીએ તો આપણને આપણો સીધો આવતો અવાજ સાંભળીએ છીએ અને થોડા સમય બાદ ફરીથી એ અવાજ આપણે સાંભળીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ, ધ્વનિના પડઘા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પડઘો માણસના મગજની અંદર જે આ ધ્વનિની સંવેદના છે, આપણા મગજની અંદર ધ્વનિની સંવેદના કેટલા સમય સુધી રહે છે, તો 0.1 સેકન્ડ સુધી શું થાય છે, રહે છે. કેટલા સેકન્ડ સુધી રહે છે, 0.1 સેકન્ડ સુધી રહે છે. હવે સ્પષ્ટ પડઘો સાંભળવા માટે મૂળ ધ્વનિ એટલે કે જે આપાત ધ્વનિ છે તે અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો 0.1 સેકન્ડનો શું હોવો જોઈએ, સમયગાળો હોવો જોઈએ. એક સેકન્ડનો સમયગાળો હોવો જોઈએ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એ કેવી રીતે શક્ય બને છે. આપણને પડઘો સંભળાય તો એ પડઘો સંભળાવવા માટે મૂળ ધ્વનિ અને એ ધ્વનિ કોઈ અવરોધ સાથે અથડાઈને પાછો ફરે તો એના માટેનો સમયગાળો કેટલો હોય છે, 0.1 સેકન્ડનો સમયગાળો હોય છે. આમ સ્પષ્ટ પડઘો સાંભળવા માટે અવરોધ વચ્ચેનું અંતર કારણ કે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા છે કે ધારો કે આ કોઈ પહાડ હોય, આપણે અહીંયાથી આપણે બોલતા હોઈએ તો એ અથડાશે અને અથડાઈને ફરી પાછો આપણા કાન સુધી પહોંચે છે તો એ અંતર ઓછામાં ઓછું કેટલા મીટર હોવું જોઈએ, તો 17.2 મીટર જેટલું હોવું જોઈએ. તો સ્પષ્ટ પડઘો સાંભળવા માટે અવરોધક વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ, 17.2 મીટર. હવે કેવી રીતે આવે છે વિદ્યાર્થી મિત્રો, આપણે તેની વાત કરીએ. તો 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધ્વનિની ઝડપ કેટલી છે, તો 344 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. અને મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમય કેટલો આપણને હોવો જોઈએ, તો 0.1 સેકન્ડ. બરાબર. હવે આપણે જોઈએ તો આપણને ખબર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો આપણે કેટલું અંતર જોઈએ તે શોધવાનું છે. તો અંતર બરાબર શું થશે, ઝડપ ગુણ્યા સમય. ચાલો, ઝડપ આપણી પાસે કેટલી છે, તો 344 ગુણ્યા સમય કેટલો છે, 0.1 એટલે કે 344 ગુણ્યા 1/10 એટલે કે 34.4 મીટર અંતર થાય છે. 34.4 મીટર એટલે કે ધ્વનિને જવામાં અને ધ્વનિને પાછો આવવામાં ટોટલ સમય કેટલો લાગે છે, 34.4
4 અંતર લાગે છે. તેથી અવરોધ તરફ જવામાં અને આવવામાં કેટલા મીટર અંતર હોય છે? 17.2 મીટર અંતર. જવામાં 17.2 ભાગ્યા 2 કરીએ તો જવામાં 17.2 અને આવવામાં 17.2 એટલે કે ઓછામાં ઓછું અવરોધક વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? 17.2 મીટર જેટલું અંતર હોવું જોઈએ. વળી પાછું એ અંતર શું થાય છે? થોડું ઘણું બદલાયા કરે છે. વળી પાછું તાપમાન બદલાતા પણ ધ્વનિની ઝડપ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? બદલાય છે. આમ ધ્વનિનું વારંવાર પરાવર્તન થાય છે, જેને કારણે આપણે એક થી વધારે વખત પણ આપણને આપણો શું સંભળાય છે? અવાજ સંભળાય છે, જેને આપણે શું કહીએ છીએ? પડઘો કહીએ છીએ. આપણને વાદળના ગડગડાટનો ધ્વનિ પણ આપણને વારંવાર સંભળાય છે. તો એની અંદર પણ વાદળ અને જમીન પરથી વારંવાર પરાવર્તનને કારણે એ વાદળના ગડગડાટનો શું ઉત્પન્ન થાય છે? ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો પડઘો. પડઘો એટલે કે આપણે કોઈ મોટા પહાડો કે ખીણોની અંદર આપણે બૂમ પાડીએ છીએ કે તાળી પાડીએ છીએ તો થોડો સમય રહીને આપણને આપણો અવાજ સંભળાય છે, જેને આપણે પડઘા તરીકે ઓળખીએ છીએ. મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? 0.1 સેકન્ડનો હોય છે. અને સ્પષ્ટ પડઘો સાંભળવા માટેનું અંતર કેટલું હોય છે? લઘુત્તમ અંતર 17.2 મીટર. એટલે કે આ ધ્વનિ છે અને આ અવરોધક છે, એની વચ્ચેનું અંતર 17.2 મીટર. કેવી રીતે આવે છે તે મેં સમજાવ્યું છે. એટલે કે ધ્વનિએ જવામાં અને આવવામાં કેટલો સમય લાગે છે? તો 17.2 મીટર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે પડઘો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે અનુરણન. અનુરણન શું છે વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે આપણે કોઈ મોટો ઓરડો હોય કે મોટો સભા હોલ હોય છે ત્યારે કે સિનેમાના થિયેટર હોય છે તો એની અંદર ઉત્પન્ન થતો ધ્વનિ. હવે જેમ દિવાલો વિદ્યાર્થી મિત્રો મોટી, જેમ ઓરડો મોટો, તેમ ધ્વનિનું પરાવર્તન પણ કેવી રીતે થાય છે? વારંવાર પરાવર્તન થાય છે. આપણને મળે છે એને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? તો અનુરણન તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અનુરણન એટલે શું? તો જ્યારે મોટા સભા મંડપ કે હોલ હોય છે કે આપણે સિનેમા થિયેટરની વાત કરીએ તો ખૂબ જ મોટા હોય છે, તો જેની અંદર ધ્વનિ વારંવાર પરાવર્તન પામીને લાંબો સમય સુધી એ હોલની અંદર જળવાઈ રહે છે. ક્યાં સુધી જળવાઈ રહે છે? તો જ્યાં સુધી એની તીવ્રતા ઓછી ન થાય ત્યાં સુધી. તો એ ઘટનાને આમ વારંવાર પરાવર્તનને કારણે જે પ્રબળ ધ્વનિ મળે છે એને શાના તરીકે ઓળખવામાં આવે છે? અનુરણન. તો વારંવાર ધ્વનિના પરાવર્તનને કારણે જે પ્રબળ ધ્વનિ મળે છે તેને શું કહેવામાં આવે છે? અનુરણન કહે છે. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે પેલો બોલવા વાળો તો શું કર્યા કરે છે? વક્તા બોલ્યા કરે છે, પરંતુ જે આગળ બોલેલું વાક્ય છે તે જ આપણને વારંવાર હોલની અંદર સંભળાય છે, જેને કારણે જે શ્રોતા નવું વાક્ય બોલે છે તે આપણે સ્પષ્ટ રીતે સાંભળી શકતા નથી. આ મૂળ ધ્વનિ ને ઓરડામાં જળવાઈ રહેલો ધ્વનિ બંને એક સાથે કાન પાસે આવતા શું થાય છે? ભળી જાય છે, જેને કારણે આપણે સ્પષ્ટ સાંભળી શકતા નથી. એટલા માટે આવા મોટા સભા મંડપ અને હોલ હોય છે કે સિનેમા થિયેટર હોય છે તો એની અંદર શું લગાડવામાં આવે છે?
ધ્વનિ શોષક પદાર્થો લગાવવામાં આવે છે. શું લગાવવામાં આવે છે? ધ્વનિ શોષક પદાર્થો જેવા કે શું લગાવવામાં આવે છે? દબાવેલા ફાઈબર બોર્ડ, રફ પ્લાસ્ટર અથવા તો શું લગાવવામાં આવે છે? પડદા લગાવવામાં આવે છે. તો ધ્વનિ શોષક પદાર્થો તરીકે દબાવેલા ફાઈબર બોર્ડ એટલે ધ્વનિ જે વિદ્યાર્થી મિત્રો આપણે એટલે કે ધ્વનિ જે મૂળ ધ્વનિ ઉત્પન્ન થાય છે એકવાર સંભળાઈ ગયા પછી એનું વારંવાર પરાવર્તન થતું નથી અને એ શું થાય છે? શોષાઈ જાય છે, જેને કારણે એ પેલો ધ્વનિ હોલની અંદર રહેતો નથી અને વક્તા જે બોલે છે એને આપણે સ્પષ્ટ રીતે શું કરી શકીએ છીએ? સાંભળી શકીએ છીએ. તો એની અંદર મોટા હોલની અંદર શું લગાવવામાં આવે છે? તો ફાઈબર બોર્ડ, રફ પ્લાસ્ટર અથવા તો પડદા તરીકે ધ્વનિ શોષક પદાર્થો એની અંદર લગાડવામાં આવે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 12.2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ ઉદાહરણ 12.2 કે એક વ્યક્તિ એક ભેખડ પાસે શું પાડે છે? તાળી પાડે છે. તેની 5 સેકન્ડ બાદ તેને પડઘો સંભળાય છે. તો t બરાબર 5 સેકન્ડ. જો ધ્વનિનો વેગ 346 મીટર પ્રતિ સેકન્ડ લઈએ તો આપણી પાસે ધ્વનિનો વેગ v બરાબર 346 મીટર પ્રતિ સેકન્ડ. તો ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર કેટલું હશે? તો આપણે શું ગણવાનું છે? અંતર. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. માટે અંતર બરાબર વેગ ગુણ્યા શું થશે? સમય. બેવનો ચોકડી ગુણાકાર થશે. બરાબર. ચલો, વેગ આપણી પાસે કેટલો છે? 346 ને સમય આપણી પાસે છે 5 સેકન્ડ. તો 346 ગુણ્યા આપણે શું કરવાનું છે? 5. 6 × 30 શૂન્ય વધી પડી 3, 5 ચોક 20 ને 3 2303 વધી પડી 2, 5 તારી 15 ને 2 17 એટલે કે 1730 મીટર. તો વ્યક્તિ અને ભેખડ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? તો 1730 મીટર અંતર હોય છે. હવે આપણે જોઈએ તો પ્રશ્ન આપેલો છે પાના નંબર 168 પર. કોઈ પડઘો 3 સેકન્ડ પછી સંભળાય છે. તો આપણી પાસે સમય t બરાબર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 3 સેકન્ડ. જો ધ્વનિનો વેગ 342 મીટર પ્રતિ સેકન્ડ હોય તો સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું હશે? હવે સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું શું માંગે છે? અંતર માંગે છે. અહીંયા ધ્વનિનો વેગ કેટલો આપેલો છે? તો 342 મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળના દાખલાની અંદર આપણને અંતર કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો? તો 1730 મીટર. હવે 1730 મીટર અંતર જે મળે છે એ વિદ્યાર્થી મિત્રો આપણને આવવા જવાનું અંતર મળે છે. તો આપણને તો ફક્ત શું પૂછેલું છે કે વ્યક્તિ અને ભેખડ વચ્ચેનું અંતર. તો આ તો વિદ્યાર્થી મિત્રો આવવા જવાનું અંતર થઈ ગયું એટલે અંતર કેટલું થશે? તો d બરાબર અડધું અંતર થઈ જશે એટલે કે 1730 ભાગ્યા 2. તો 2 8 16, 2 6 12,
ને 2 પચામ 10 એટલે કે કેટલું અંતર હોવું જોઈએ? તો 865 મીટર જેટલું શું હોવું જોઈએ? અંતર. હવે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે આપણને વ્યક્તિ એટલે કે સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું હશે? તો સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર એટલે અહીંયા પણ આપણે વિદ્યાર્થી મિત્રો લઈએ તો આપણે અંતર કેટલું લેવું પડશે? ડબલ લેવું પડે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અંતર આપણે કેવું લેવું પડે? અંતર તો અંતર બરાબર આપણે અંતર શોધવાનું છે તો ઝડપ બરાબર અંતર ભાગ્યા શું છે? સમય. માટે અંતર બરાબર ઝડપ ગુણ્યા શું થશે? સમય. હવે વિદ્યાર્થી મિત્રો પડઘો ઉત્પન્ન થવા માટે ધ્વનિએ કેટલું અંતર કાપે? તો આપણે શું શોધવાનું છે? ધ્વનિએ કાપેલું અંતર. તો આ પડઘો એટલે કે અહીંયાથી શું થાય છે? ઉત્પન્ન થાય, ધ્વનિ ઉત્પન્ન થાય. તો ધ્વનિ પહેલા અહીંયા ભેખડ સુધી જશે અને ત્યાર પછી ફરી પાછો આપણને પડઘો સંભળાય એટલે કેટલું અંતર કાપે? બમણું અંતર કાપે. એટલે અંતર બરાબર 2d બરાબર ઝડપ v ઇન્ટુ શું થશે? t. ચાલો તો d બરાબર v ઇન્ટુ t ના છેદમાં 2. વેગ કેટલો છે? 342. સમય 3 સેકન્ડ છેદમાં 2. ચાલો 342 ભાગ્યા 2. 2 એકુ 2, 2 7 14 ને 2 એકુ 2 તો 171. 171 ગુણ્યા 3. 7 તારી 2101 વધી પડી 2. 3 એકુ 3 ને 2 5. 513 મીટર. તો કેટલું વિદ્યાર્થી મિત્રો અંતર હોય છે? તો સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું થશે? તો 513 મીટર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે અંતર શા માટે 2d લેવાનું છે? કારણ કે ધ્વનિ જાય છે અને પાછો આવે છે એટલે કેટલું અંતર કાપે છે? તો બમણું અંતર કાપે છે. તો આપણને તો ખાલી શું કીધું છે કે મૂળ ધ્વનિ એટલે કે સ્ત્રોત કેટલો ઉત્પન્ન થાય છે અને પરાવર્તક સપાટી સુધીનું અંતર કેટલું. ને જો આપણે અત્યારે 2d ના મૂકીએ તો આપણે છેલ્લે શું કરવું પડે? આપણે આગળના દાખલામાં 2 વડે ભાગ્યું ને એ રીતે અહીંયા પણ આપણે અંતર કેવું કરવું પડતે? અડધું અંતર કરવું પડતે. પણ અહીંયા આપણે અંતર કેવું કરી દઈએ છીએ? ડાયરેક્ટ જ આપણે શું કરી દઈએ છીએ? અડધું કરી દઈએ છીએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે પ્રશ્ન છે પાના નંબર 168 પર.